ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ગુડ ઇવનિંગ. ચલો સૌ પ્રથમ જણાવો અવાજ પ્રોપર આવી રહ્યો છે કે નહીં. ઓડિયો વિડિયો કન્ફર્મેશન એકવાર આપી દો ફટાફટ. ઓકે હોય તો પછી આપણે આગળ વધીશું. ચલો પર્વત બામણિયા, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. કન્ફર્મેશન આપો. હું મજામાં જ છું. બરાબર. ઓડિયો વિડિયો ક્લિયર છે ને? ચલો તો આપણે શરૂઆત કરી લઈએ. સવારે મોર્નિંગના લેક્ચરમાં કહ્યું હતું તો ખરું કરંટ અફેરના કે સાંજે લગભગ મારો લેક્ચર રહેશે 7 વાગ્યાનો. हम तो पहले से ही खड़े हैं यहाँ पे. એકદમ ફાડું અવાજ આવે છે. ચલો ઓલ ક્લિયર છે ને? તો મિત્રો તમે અહીંયા થંબનેલ જોઈને તમને અંદાજો આવી ગયો હશે કે ડીવાયએસઓ ડેપ્યુટી સેક્શન ઓફિસર જીપીએસસી. હવે ઘણા બધા મિત્રો તમને ખ્યાલ હશે જે લોકો પોતાનો ગોલ સેટ કરીને રાખ્યો છે કે આપણે તો ભાઈ ડીવાયએસઓ જ બનવું છે. બરાબર. સવાર પડી એવું લાગે છે ને? તો એમના માટે કે કરંટ અફેરમાં કેવું પૂછાઈ શકે છે, બરાબર છે, કેવો સિલેબસ છે, શામાંથી પૂછાઈ શકે છે, લાસ્ટ એક્ઝામ જે થઈ છે એમાં કેવું કેવું પૂછાયું છે, બરાબર. અને એના પછી આપણે થોડા પ્રશ્નો પણ ભણીશું. મજા આવશે. વિધાન વાક્યોવાળા પ્રશ્નો. એટલે માટે તમને એ પ્રશ્નો દર્શાવીને તમને જણાવીશ કે ભાઈ પરીક્ષામાં આ પ્રમાણેના પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે. તો ચલો મિત્રો શરૂઆત કરીએ. તમારા જેટલા પણ મિત્રો છે મિત્રોને ફટાફટ બોલાવી લો જે લોકોને ટાર્ગેટ છે કે ભાઈ આપણે તો ડીવાયએસઓ બનવું છે. બરાબર. અને તમારી એટેન્ડન્સ પણ એકવાર મિત્રો પૂરી લેજો. આ વિડીયોને એક લાઈક કરી દેજો. ઓકે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ ફટાફટ કરી લો. ચલો તો મિત્રો શરૂઆત કરીએ. તો જીપીએસસી ક્લાસ 1-2 ની આપણે વાત કરીએ તો મિત્રો પ્રાદેશિક એટલે આપણે લોકલ કહીએ આને. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ છે એટલે આપણે લોકલ, નેશનલ અને ઇન્ટરનેશનલ. તમને સાદી ભાષામાં આવે તો ઇંગ્લિશ ભાષામાં જ આપણે વધારે ખબર પડે એવું થાય છે ને. તમને કોઈ કે બસ મજામાં નીતિનભાઈ આવી ગયા છે, ચલો ડીવાયએસઓ તો એમને પાકું જ છે ને. તો પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત એટલે કે લોકલ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની જે કરંટ અફેર જે ઘટનાઓ જે છે એ બધી ઘટનાઓ છે. એમાં પરીક્ષામાં શું પૂછાય તો બંધારણ અને જાહેર વહીવટ એના સંલગ્ન જે ઘટનાઓ બનતી હોય, જેમ કે બંધારણમાં કોઈ અનુચ્છેદ છે, બરાબર છે, એમાં સુધારો કરવામાં આવ્યો છે, કોઈ આર્ટિકલમાં સુધારો કરવામાં આવ્યો છે, અથવા તો નવો કાયદો અમલમાં આવ્યો છે જેને બંધારણમાં એડ કરવામાં આવ્યું છે. ઓકે. અર્થશાસ્ત્ર રિલેટેડ તમને ખબર હોય કે કોઈ અર્થશાસ્ત્રમાં કોઈ ઘટના એવી બની હોય, બરાબર છે, નાણાકીય બાબતોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કંઈ નવા રૂલ્સ રેગ્યુલેશન બહાર પાડવામાં આવ્યા હોય. ઓકે. તો એના રિલેટેડ વિજ્ઞાન અને ટેકનોલોજી. તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તમે જોશો તો એમાં ઘણા બધા પાર્ટ પડે. ટેકનોલોજી પ્યોર, પછી ડિફેન્સ લેવલ પર, સ્પેસમાં, હેલ્થમાં. હવે કોઈ નવી ટેકનોલોજી આવી છે, જેમ કે તમને ખબર હશે કે કોઈ એક આઈઆઈટી છે, એ આઈઆઈટીએ કોઈ નવી ટેકનોલોજીવાળું કોઈ ડિવાઇસ બનાવ્યું છે, બરાબર. ડિફેન્સની વાત કરીએ તો આપણું ડિફેન્સ સેક્ટર છે, એ ડિફેન્સ સેક્ટરમાં વાત કરીએ એટલે તમને ડીઆરડીઓ તરત યાદ આવે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો ડિફેન્સ સેક્ટરમાં કોઈ નવી મિસાઇલ્સ હોય એનું પરીક્ષણ કરવામાં આવ્યું હોય, એની રેન્જ પૂછાય, બરાબર છે, એનું કેટલું વેટ છે, એની કાર્યક્ષમતા શું છે, એનું યસ મજામાં છું. આ ટાઈમ વખત પહેલી વખત આવ્યા છો. ઓકે ચલો વાંધો નથી.
આ ઉપરાંત તમે સ્પેસમાં જો તો સ્પેસ રિલેટેડ તમને ખબર હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય સ્તરે જે સ્પેસ એજન્સીઓ હોય એ લોકો કોઈ નવા ઉપગ્રહ છોડતા હોય અથવા તો એ રિલેટેડ કોઈ નવા સંશોધનો થયા હોય તો આ બધી ઘટનાઓ છે ને એ કરંટ અફેરના ક્ષેત્રમાં પૂછાતી હોય છે. ઓકે, સ્પેસ ક્ષેત્ર યાદ આવે એટલે તમને ઈસરો યાદ આવે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તમને એક્ઝામ્પલ આપું તો રિસન્ટલી તમને ખબર છે આપણે નાસાએ શું કર્યું છે, નાસાએ અવકાશનું એક સ્પષ્ટ ચિત્ર એટલે કે સ્પષ્ટ ફોટો છે ને એ શેર કર્યો છે. અને એ જે ચિત્ર છે ને એ જે ફોટો છે ને એ નાસાનું એક સ્પેસ ટેલિસ્કોપ છે. આમ તો નાસાનું એકલાનું ના કહી શકીએ, કોનું છે? નાસા, એની જોડે જોડે યુરોપિયન સ્પેસ એજન્સી, એની જોડે જોડે કેનેડિયન સ્પેસ એજન્સી, આ ત્રણનું સંયુક્ત. તો તમને ખબર હોય તો કહો એ કયું છે, એનું નામ શું છે, ટેલિસ્કોપનું નામ શું છે? જેટલા મિત્રો લાઈવ છે મિત્રો જણાવો ટેલિસ્કોપનું નામ શું છે? ગુડ ઇવનિંગ. ચલો, ટેલિસ્કોપનું નામ કોઈને ખબર હોય તો જણાવી શકો છો. જે પણ મિત્રોને ખબર હોય એ જણાવી શકે છે. ત્યાં સુધીમાં તમને કહું, DRDO ની વાત કરીએ તો DRDO તમને ખબર છે ઘણી બધી મિસાઇલનું પરીક્ષણ કરતું હોય છે, તો એના રિલેટેડ પણ પરીક્ષામાં પૂછાતું હોય છે. તો અહીંયા આવશે જેમ્સ વેબ. જેમ્સ વેબ નામનું જે ટેલિસ્કોપ છે એણે શું કર્યું, અવકાશનું એક રંગીન ચિત્ર છે ને, યસ મિત્તલ ચૌધરી તમારો જવાબ બિલકુલ સાચો છે, એ બહાર પાડ્યું છે. બરાબર, પર્વત બામણિયા તમારો પણ આન્સર સાચો છે, જેમ્સ વેબ નામનું છે. ઓકે, હેલ્થની વાત કરીએ તો હેલ્થની અંદર કોઈ નવા સંશોધનો થયા હોય તો એ પણ આપણે કરંટ અફેરના ક્ષેત્રમાં. એટલે અહીંયા હું તમને એ કહેવા માંગુ છું કે તમે સપોઝ જીપીએસસીની તૈયારી કરી રહ્યા છો અને અત્યારે DYSO એના ફોર્મ બહાર પડ્યા હતા, ફોર્મ પણ ભરાઈ ગયા છે, ને તમે જો ફોર્મ ભર્યા છે, તમારો ગોલ છે કે આપણે ભાઈ DYSO બનવું છે, બરાબર, તો એમાં તમારે શું પૂછાઈ શકે? તો જો બંધારણ અને જાહેર વહીવટ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં પણ ટેકનોલોજી, ડિફેન્સ, સ્પેસ, હેલ્થ, આ દરેક જે ક્ષેત્ર છે એ દરેક ક્ષેત્રને રિલેટેડ કરંટ અફેર પૂછાઈ શકે છે. બરાબર, યસ. અત્યારે હેલ્થની વાત કરીએ તો તમને ખબર છે કે છેલ્લા 1.5-2 વર્ષથી કોરોના વાયરસે હેરાન કર્યા છે. બરાબર, અને કોરોના વાયરસની વાત કરી છે તો મને કોઈ કોણ કહેશે કે કોરોના વાયરસ એટલે COVID-19, આ COVID-19 નું ફૂલ ફોર્મ શું થાય? કોણ કહેશે? પ્રો પોલિટિશિયન ના, તમારે ડેઈલી કરંટ અફેર પણ જોવું પડે, વીકલી પણ જોવું પડે, કેમ કે તમારે રિવિઝન સારું એવું થાય. બરાબર, યસ. લંપી વાયરસ છે ને અત્યારે હાલ ચર્ચામાં છે. શું છે? લંપી વાયરસ. અને બીજું મંકી પોક્સ. બરાબર છે, મંકી પોક્સના કેસ પણ જોવા મળ્યા છે. મને કોઈ કહેશે કે મંકી પોક્સના જે કેસ જોવા મળ્યા છે ને એ અત્યારે સૌપ્રથમ ભારતમાં કેસ ક્યાં જોવા મળ્યો? જે COVID-19 નો જે કેસ જોવા મળ્યો હતો ત્યાં જ. COVID-19 ની વાત કરીએ તો કોરોના વાયરસ ડિસીઝ 2019, બરાબર. અને મંકી પોક્સનો જે પ્રથમ કેસ જોવા મળ્યો એ કઈ જગ્યાએ જોવા મળ્યો? તો આ જે પ્રથમ કેસ છે ને કેરળમાં જોવા મળ્યો. તો આ પ્રમાણેનું મિત્રો પરીક્ષામાં પૂછાતું હોય છે. જો સપોઝ ટેકનોલોજી, ડિફેન્સ, સ્પેસ, હેલ્થ, અર્થશાસ્ત્ર, RBI છે એ કાલે ઉઠીને કહે કે ભાઈ આપણે રેપો રેટ બદલી નાખ્યો છે, આપણે રેપો રેટ અત્યારે હાલમાં 4.90% છે એમાંથી ઘટાડી દીધો, આપણે કહ્યું છે 50 બેઝિસ ઘટાડવો છે અને 4.40% કર્યો છે. તો આ બધું અર્થશાસ્ત્ર રિલેટેડ આવે. RBI ના કોઈ નવા ગવર્નર આવી ગયા, બરાબર છે, અર્થશાસ્ત્ર રિલેટેડ કોઈ રેન્કિંગ બહાર પાડ્યું હોય, તો આ બધી વસ્તુ આવે છે. ઓકે, ચલો આગળ વધીએ. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંબંધો. હવે આંતરરાષ્ટ્રીય સંબંધોની વાત કરીએ તો જેટલા પણ દેશો છે એ દેશો જોડે ભારતના સંબંધો છે, એના રિલેટેડ ઘણી બધી સમિટો છે એનું આયોજન થતું હોય છે. તમને ખબર છે કે G7, G8, G20, કોપ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, આની સમિટો યોજાય છે. પછી તમને આપણે રિસન્ટલી ભણ્યા હતા I2U2,
એટલે કે ઇન્ડિયા, ઇઝરાયલ, યુએસ અને યુએઈ આની પણ એક મીટિંગ યોજાઈ ગઈ. પછી પર્યાવરણની દ્રષ્ટિએ કોઈ ફેરફાર થતા હોય, કોઈ સમિટ થતી હોય, કોઈ નવા ન્યૂઝ આવ્યા હોય, બરાબર, ગ્લોબલ વોર્મિંગ વિશે કોઈ નવી બાબત હોય, તો આ બધી વસ્તુ છે એનો સમાવેશ શામાં કરવામાં આવે છે? કરંટ અફેરમાં. ચલો, પર્યાવરણની વાત કરી છે તો વિશ્વ પર્યાવરણ દિવસ. હવે આમાં તમને થોડું લેવલ ઊંચું હશે. વિશ્વ પર્યાવરણ દિવસ તમને શું પરીક્ષામાં પૂછે? તમને એક એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ આવશે કે નીચેના વિધાનો તપાસો. તો આપણે વિધાનો તપાસવાના છે. પહેલું છે કે વિશ્વ પર્યાવરણ દિવસ જે છે એ 5મી જૂનના રોજ મનાવવામાં આવે છે. સેકન્ડ વિધાન છે કે 2022ની થીમ એની શું છે? તો વન અર્થ, ઓનલી વન અર્થ. બરાબર લખી દઉં. 2022ની આની થીમ શું છે? તો ઓનલી વન અર્થ. અને ત્રીજી વસ્તુ કે ગુજરાતમાં એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? વિશ્વ પર્યાવરણ દિવસનું આયોજન ગાંધીનગરમાં. તો મિત્રો વિધાનો તપાસો. તમને કે વિધાન 1 અને 2 સાચા છે, તમને કે 1 અને 3 સાચા છે, 1 અને 4 સાચા છે, કે પછી બધા જ સાચા છે. ચલો આન્સર આપો. તો કેટલાને ખબર છે? આન્સર આપો. જેને ખબર હોય આન્સર આપી શકે છે. કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું? તો વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂને મનાવવામાં આવે છે. આ વિધાન બિલકુલ સાચું છે. એની 2022ની થીમ શું છે? ઓનલી વન અર્થ. એ પણ સાચું છે. પરંતુ એનું આયોજન ગાંધીનગરમાં નહોતું કરવામાં આવ્યું, અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. એટલે કે વિધાન 1 અને 2 સાચા છે. એટલે જવાબ શું રહેશે? જવાબ રહેશે, આપણે અહીંયા ઓપ્શન આપી દઈએ, ABCD. ઓપ્શન એ છે સાચો છે. બરાબર. એ જ રીતે તમને યોજના પૂછાય કે રિસન્ટલી કોઈ યોજના છે, એ યોજનાનો અમલ કરવામાં આવ્યો, કોઈ નવી યોજના આવી. ચલો તમને એના માટે એક પ્રશ્ન બનાવું છું કે નીચેના વિધાનો તપાસો. આવું તમને કે બરાબર કે હર ઘર જલ આ યોજના વિશે તમને કે આ અભિયાન છે. આમ તો આ અભિયાન છે. પહેલું વિધાન છે કે એની શરૂઆત 2022માં થઈ. સેકન્ડ, ગુજરાત સરકારનું લક્ષ્યાંક છે એ 2024નું છે. અને ત્રીજું કે પ્રથમ એનું આ જે લક્ષ્યાંક છે એ પૂર્ણ કર્યું છે ગોવાએ. ગોવાએ આ લક્ષ્યાંક પૂર્ણ કરેલ છે. તો તમારા ઓપ્શન શું છે? તો ABCDમાં આપણે જોઈએ 1 2 3 4. તમને પૂછવામાં આવે કે 1 અને 2 સાચા, 2 સાચું, ત્રીજું સાચું, કે 1 2 3 બધા સાચા. તો આમાં જવાબ શું આવશે? સાચો જવાબ શું આવશે મને કહો? ચલો, તો તમને ખબર છે કે આની શરૂઆત તો 2019માં થઈ હતી, એટલે આ ખોટું થઈ ગયું. ગુજરાતનું લક્ષ્યાંક 2024નું નથી, 2022નું છે. આ ખોટું થઈ ગયું. આ લક્ષ્યાંક પૂર્ણ કરનાર પ્રથમ ગોવા છે. એટલે વિધાન ત્રીજું સાચું છે. તો જવાબ શું આવશે? ઓપ્શન સી આવશે. બરાબર, આ પ્રમાણે રહેશે. ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો. સપોઝ તમને વાત કરું તો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો, તો રાણી કી વાવ જે પાટણમાં આવેલી છે, તો આ જે રાણી કી વાવ છે એનું ચિત્ર છે ને, એ આપણી કરન્સી નોટમાં એને છાપવામાં આવ્યું છે. તો જ્યારે સપોઝ કરન્સી નોટમાં જ્યારે એને ચિત્રને છાપવામાં આવ્યું હતું 100 રૂપિયાની ચલણી નોટમાં, તો એ વખતે તમે કહી શકો, એના રિલેટેડ તમે ક્વેશ્ચન બનાવી શકો છો. બરાબર, તો આ યાદ રાખવાનું છે. એ જ ઉપરાંત આપણે તમને ખબર હોય તો છેલ્લે આપણે ધોળાવીરા જે છે, આ ધોળાવીરા છે એ આપણું હડપ્પીય સંસ્કૃતિનું શહેર, જે ભારતની હેરિટેજ સાઇટ બની, ગુજરાતની હેરિટેજ સાઇટ 4થા નંબરની બની. બરાબર. તો તમે જો તૈયારી પ્રોપર કરી હશો તો વિધાન વાક્યમાંથી તમને એટલો બધી તકલીફ નહીં પડે. બરાબર. ચલો આગળ વધીએ. અન્ય બાબતો શું છે કે મહત્વના દિવસો તમને પૂછે.
તો મહત્વના દિવસો આપણે ઇમ્પોર્ટન્ટ ડેઝ કહીએ છીએ. જેમ કે તમને આગળ જ જણાવ્યું છે કે 21મી જૂન છે એને કયા દિવસ તરીકે ઓળખીએ છીએ? તો 21મી જૂન છે એને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ જ પ્રમાણે જે તે મહિનો હોય, જે તે દિવસ હોય, એ બધા દિવસો પૂછાતા હોય છે. નિમણૂક કરવામાં આવી હોય, રિસન્ટલી સપોઝ તમને ખબર હોય કે ભાઈ ચર્ચામાં રહેલ હોય, તમને કહેવામાં આવ્યું હોય કે નીચેના વિધાનો તપાસો, તો પહેલું વિધાન એવું છે કે નીતિ આયોગ જે છે, આ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ છે, એમનું નામ તપન ડેકા છે. સેકન્ડ વિધાન કે નીતિ આયોગના સીઈઓ નવા બન્યા છે, એમનું નામ છે પરમેશ્વરન અય્યર. થર્ડ વિધાન, નીતિ આયોગના જે વડા કે આપણે તો અથવા તો અધ્યક્ષ તમે કહો અથવા ચેરપર્સન કહો, તે હંમેશા પ્રાઇમ મિનિસ્ટર હોય. હવે તમને કહ્યું હોય કે વિધાન તપાસોમાં ABCD 4 ઓપ્શન આપેલા હોય, તો ઓપ્શન 1 અને 2 સાચા, ઓપ્શન 1 અને 3 સાચું, ઓપ્શન 2 સાચું, કે ઓપ્શન જે છે ડીમાં કહીએ કે તમામ સાચા. તો તમને ખબર છે કે નીતિ આયોગની વાત કરીએ તો નીતિ આયોગના જે ઉપાધ્યક્ષ છે તપન ડેકા નથી બન્યા. નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે ડોક્ટર સુમન કે બેરી. કોણ બન્યા છે? સુમન કે બેરી. તપન ડેકા છે એ કોણ બન્યા છે? મને કોણ કહેશે? યસ, જાનવી બારૈયાએ કીધું છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા અધ્યક્ષ બન્યા છે, ચીફ આપણે કહી શકીએ. બરાબર, ત્યાંથી મને યાદ આવી ગયું તપન રેનું નામ. સીઈઓ પરમેશ્વરન અય્યર છે, સાચી વાત છે. વડા કોણ હોય, મતલબ કે એના અધ્યક્ષ કોણ હોય? પ્રાઇમ મિનિસ્ટર હોય. હાલમાં શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે. તો અહીંયા 1 અને 2, 1, 2, 3, 1 અને 3 સાચું હોય એવું વિધાન છે, મતલબ એવો ઓપ્શન છે બી, એટલે આ સાચું આવશે. એ જ પ્રમાણે નવું પોર્ટલ કોઈ ખોલ્યું હોય, બરાબર, એના રિલેટેડ, પછી કોઈ અભિયાન હોય, એમને તમને મેં આગળ જ વાત કરી, અભિયાન જેમ કે નિરામય અભિયાન છે, એની ગુજરાતમાં શરૂઆત ક્યાં કરવામાં આવી? તો મહેસાણામાં. નિરામય અભિયાન અંતર્ગત કયા દિવસને નિરામય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો દર શુક્રવારે. અને કેટલા વર્ષથી ઉપરના એજના લોકોને એમાં આવરી લેવામાં આવ્યા છે? તો આવશે 30 વર્ષના. તો આવા 3 અલગ અલગ તમને વિધાન આપે અને પછી એમાંથી તમને સિલેક્ટ કરવાનું કે યસ તપન રે આવે ને, તો તપન રે કોણ છે? તો ગિફ્ટ સિટીના MD છે. હવે રમતગમત, તો રમતગમતમાં પણ તમને ખબર છે પૂછાય છે. તો રિસન્ટલી તમને ખ્યાલ છે કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહ્યું છે. શું ચાલી રહ્યું છે? કોમનવેલ્થ ગેમ્સ. તો તમને પૂછવામાં આવે કે કોમનવેલ્થ ગેમ્સ 2022 છે, એનું આયોજન ક્યાં થયું છે? તો તમને ખબર હોવું જોઈએ, બર્મિંગહામ, યુકેમાં. સેકન્ડ પ્રશ્ન, કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવનાર ભારતીય કોણ છે? ભારતમાંથી ગોલ્ડ મેડલ કોણ લાવ્યા? તો મીરાબાઈ ચાનુ. બરાબર. અને કોમનવેલ્થ ગેમ્સ કયા દેશો વચ્ચે રમાય છે? તો જે અગાઉ બ્રિટનનું જેમાં શાસન હોય, બ્રિટનના ગુલામ રહી ચૂક્યા હોય એ. અને બીજું એવું પૂછે કે રમતગમત મંત્રી, કેન્દ્રીય રમતગમત મંત્રી કોણ છે? તો અનુરાગ ઠાકુર. તો આ પ્રમાણેના ક્વેશ્ચન પૂછાતા હોય છે. તમે સપોઝ આપણું ડેઇલી કરંટ અફેર જોતા હોવ, મારો લેક્ચર મોર્નિંગનો 7 વાગ્યાનો, તો પણ આપણે બધી વસ્તુમાં આવરી લઈએ છીએ. એ લોકો વિધાન સ્વરૂપે તમને આપે, એટલે તમારે તમને એમાંથી આન્સર આપવાનો હોય. યસ, મીરાબાઈ ચાનુ જે લાવ્યા છે ને કોમનવેલ્થ ગેમ્સમાં 49 કિલોગ્રામ કેટેગરીમાં. અને અન્ય મહત્વની બીજી ઘટનાઓ હોય, જેમ કે કોઈ બીજી નવી બાબતો બની હોય, બરાબર છે. જેમ કે તમને ખ્યાલ હોય, આપણે ભણ્યા હતા કરંટ અફેરના લેક્ચરમાં, ડેલી કરંટ અફેરના, જો તમે હશો તો તમને ખ્યાલ હશે. શું ભણ્યા હતા? કે ભારતનું પ્રથમ શહેર જ્યાં હ્યુમન લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી, તો એ શહેર કયું છે? તો આવશે જુનાગઢમાં. ક્યાં? જુનાગઢમાં. પછી તમને આવું પૂછે કે ભારતનું પ્રથમ સ્મોક ફ્રી સ્ટેટ કયું છે? તો આવશે હિમાચલ પ્રદેશ. બરાબર. ભારતની પ્રથમ એવું જિલ્લો જેમાં દરેક ગામડાઓમાં ગ્રામ પંચાયત હોય એવો જિલ્લો કયો છે? તો ઝારખંડનો જામતારા. તો આ બધી વસ્તુઓ, બરાબર, આ બધી વસ્તુ પૂછાતી હોય છે. તો મિત્રો, હવે તમે જોશો તો GPSC ક્લાસ 1-2ની જે એક્ઝામ હોય એમાં
જનરલ સ્ટડી 1 અને જનરલ સ્ટડી 2 પેપર હોય છે. પ્રથમમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, ગણિત અને રિઝનિંગ, જેમાં ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને બંધારણ આ બધી વસ્તુ એને શું કરે છે, રિલેટ કરે છે, કરંટ અફેર જોડે રિલેટ કરવામાં આવે છે. અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, ટેકનોલોજી, ભૂગોળ અને કરંટ અફેર અલગથી તો આવે જ છે, છતાં આમાંથી પણ ઘણી બધી વસ્તુને રિલેટ કરે જ છે. ઓકે, ચલો. મુખ્ય પરીક્ષા જીપીએસસીની જે આવે એમાં શું હોય છે, તો ટોટલ 6 પેપર હોય છે. વર્ણાત્મક ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, સામાન્ય અભ્યાસ 1, જનરલ સ્ટડી 1, જનરલ સ્ટડી 2, જનરલ સ્ટડી 3. ઓકે. લેખિત પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે? 900, ફક્ત પ્રાથમિક પરીક્ષામાં લાયક ઠરવો તેના માટે. અને પછી 100 માર્ક્સનું શું છે, વ્યક્તિત્વ કસોટી, અને આખરી પસંદગી માટે ગણતરી લેવાના કુલ ગુણ 1000. આ 1000માંથી તમારું મેરિટ બને. બરાબર? યસ. સેનેટરી નેપકિન ફ્રી વિલેજ ભારતનું પ્રથમ કુંભલાંગી. દરેક વિષયની નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા તમને વિસ્તૃત સમજ આપવામાં આવશે. આપણા જ્ઞાન જીપીએસસી ફેકલ્ટી ટીમમાં તમે જોશો તો ઇતિહાસ અને વારસો છે અમિત ત્રિવેદી મેડમ, મેથ્સ અને રિઝનિંગ છે તરલ પટેલ સર, બંધારણ અને વારસો છે વિશાલ સર આવશે, અર્થશાસ્ત્ર છે એમાં જીગર પટેલ સર આવશે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે એ નવીન સર આવશે, વૈશાલીબા વાઘેલા એમાં ભૂગોળ, અને હું રાજેશ ભાસ્કર એટલે કરંટ અફેર. ઓકે. તમારે 6 મહિનાનું કરવાનું. તમારી એક્ઝામ ડેટ આવી ગઈ છે ને સપ્ટેમ્બર મહિનામાં ડીવાયએસઓની, તો તમે એપ્રિલથી ગણતરી મારી લો. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. બરાબર? માર્ચ, એપ્રિલથી શરૂઆત કરવાની. હવે જ્ઞાન લાઈવ પ્રેઝન્ટ કરે છે મિત્રો ડ્રીમ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવ. આ ચેનલ છે નવી મિત્રો. ગુજરાત સરકારના અધિકારી બનવા માટે જ્ઞાન લાઈવની નવી ચેનલ છે મિત્રો. સબસ્ક્રાઇબ કરી લેજો. આ પ્રમાણે લખજો, ડ્રીમ જીપીએસસી, અહીંયા છે ને ગેપ નથી, ડ્રીમ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવ. 1 ઓગસ્ટથી મિત્રો ચાલુ થઈ ગઈ છે. ઓકે. જીપીએસસી ક્લાસ 1 2 પીઆઈ, ડીવાયએસઓ, નાયબ મામલતદાર, એઓ, એસટીઆઈ, એસીએફ, ચીફ ઓફિસર, આ બધા માટે. હવે ડીવાયએસઓની વાત કરીએ તો તમે જોશો ડીવાયએસઓ છે એનું નોટિફિકેશન આવ્યું હતું. આ પ્રમાણેનું નોટિફિકેશન હતું મિત્રો. બરાબર? આટલી વેકન્સી હતી આ પ્રમાણે. તો તમે બધાએ ફોર્મ ભરી લીધા છે એવી આશા છે. ઓકે. જો આમાં કેવું છે કે પરીક્ષામાં છે ને પેલા એમસીક્યુ હશે, એ 2 કલાકનો પેપર છે, એમાં 200 માર્ક્સનું. ત્યારબાદ તમે જોશો તો વર્ણાત્મક લેખનમાં ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય અભ્યાસ 1 અને સામાન્ય અભ્યાસ 2, આના 3 કલાકના પેપર હશે, 100 માર્ક્સના, એટલે 400 માર્ક્સનું હશે. હવે લેખિત પરીક્ષાના કુલ ગુણ છે આખરી પસંદગી માટે, જે ગણતરીમાં લેવાના થતા કુલ ગુણ હોય છે. બરાબર છે? આ પ્રમાણેનું એની પેટર્ન છે. જે લોકો પ્રાથમિક પ્રિલિમમાં જે લોકો પાસ થયા હોય, મેરિટમાં આવ્યા હોય, એ લોકો જ પછી મેઇન એક્ઝામ માટે લાયક છે. અને કરંટ અફેરની વાત કરીએ તો છેલ્લે 18/12/2019માં જે એક્ઝામ લેવાઈ હતી અને 1/8/2021માં એક્ઝામ લેવાઈ હતી, એમાં 25 માર્ક્સનું કરંટ અફેર પૂછાયું હતું. કેટલા માર્કનું? 25 માર્કનું. બરાબર? હવે મિત્રો આપણે જોઈશું કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. અહીંયા મેં તમને પ્રશ્નો દર્શાવ્યા છે, 15 જેવા પ્રશ્નો હશે. તમને જવાબ આવડતો હોય તો તમે જવાબ જણાવી શકો છો. ચલો. ભારતમાં ટેલિકમ્યુનિકેશન વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના 20 ફેબ્રુઆરી 1997ના રોજ કરવામાં આવી હતી. ન્યૂ ટેલિકોમ પોલિસી 1999 એ ઓપરેટરોની સંખ્યા પર કોઈ પણ નિયંત્રણો વિના ખાનગી ઓપરેટરો માટે રાષ્ટ્રીય લાંબા અંતરની સેવા ખુલ્લી મૂકી છે. અને નેશનલ ટેલિકોમ પોલિસી 2012નો ભાર ટેલિકોમ સેક્ટરની સ્પર્ધાત્મક વધારવા પર હતો. ચલો જવાબ આપો. ઓપ્શન એ સાચું છે, બી છે, સી છે, ડી છે, આમાંથી શું છે? હું પાણી પી લઉં ત્યાં સુધી. તમારા હવે જીપીએસસી લેવલનું કરંટ અફેર આવી ગયું છે મિત્ર વિક્કીભાઈ ગોહિલ.
તો શું આવશે? સાચો જવાબ શું આવશે? તો મિત્રો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે ને એની સ્થાપના 20 ફેબ્રુઆરી 1997 જ થઈ હતી. હવે આ જે નવી ટેલિકોમ પોલિસી 1999 આવી એમાં એવું થયું કે ઓપરેટરોની સંખ્યા પર કોઈ પણ નિયંત્રણો નહીં. બરાબર, રાષ્ટ્રીય લાંબા અંતરની સેવા ખુલ્લી મૂકી દીધી, કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નથી રાખ્યું. અને નેશનલ ટેલિકોમ પોલિસી 2012 એનો ભાર ટેલિકોમ સેક્ટરની સ્પર્ધાત્મકતા વધારવા પર હતો. એટલે આ ત્રણે ત્રણ છે ને સાચા છે. મને કહો કે આપણા ટેલિકોમ મંત્રી કોણ છે? ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ડોટ આપણે આને કહીએ છીએ. બરાબર, તો અહીંયા તમે જોશો ધોવાણ થઈ ગયું, સરસ એવું, બહુ સરસ ધોવાણ થયું છે. ચલો, શું આપશો જવાબ? તો યસ, અશ્વિની વૈષ્ણવ. કોણ છે? અશ્વિની વૈષ્ણવ. અને રિસન્ટલી શું થયું છે કે હવે લગભગ ઓક્ટોબર મહિનામાં 5G શરૂ થઈ જશે. 5G છે ને એ 4G કરતાં 10 ગણું વધારે ઝડપી હોય છે. એના માટેનું ઓક્શન ચાલી રહ્યું છે. બરાબર, નવા એક પ્લેયર આવ્યા છે જેમને અદાણી કહીએ છીએ. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિમાં 4થા નંબરનું નામ છે. એમની કંપની પણ આવી મેદાનમાં. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં સમાચારમાં રહેલ ફ્રન્ટિયર શું છે? તે ઈસરોનો સેટેલાઇટ છે, એ નાસાનું મિશન પર મંગળ પરનું મિશન છે, તે એક સુપર કમ્પ્યુટર છે કે ઉપરયુક્તમાંથી કોઈ પણ નહીં. હવે એવું જરૂરી નથી કે તમે જે જીપીએસસી ક્લાસ 1-2ની જે તૈયારી કરતા હોય એમાં કરંટ અફેરવાળા બધા પ્રશ્નો વિધાન વાક્યોના જ હોય, એવું જરૂરી નથી. ઓછા પૂછાય છે, વિધાન વાક્યોવાળા હોય છે પણ નોર્મલ પણ પૂછાતા હોય છે. ચલો, તો ફ્રન્ટિયર શું છે મિત્રો? ફ્રન્ટિયર શું છે? તો ફ્રન્ટિયર છે ને એક સુપર કમ્પ્યુટર છે અને અમેરિકાનું છે. કોનું છે? USA નું. વિશ્વનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર છે. શું છે? વિશ્વનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર અમેરિકાનું. એની સ્પીડ કેટલી છે? 1.1 એક્ઝાફ્લોપ્સ. અને 1.1 એક્ઝાફ્લોપ્સ, એક એક્ઝાફ્લોપ્સ તમે કહો એટલે 10⁸ ઘાત ગણતરી કરે. આની પહેલા જાપાનનું ફુગાકુ હતું. મને કહો આપણા ભારતનું સુપર કમ્પ્યુટર કયું છે? ભારતનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર. ભારતનું તમને પૂછે તો ભારતનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર કયું છે? એની સ્પીડ છે ને 5.23 પેટાફ્લોપ્સ છે. અને એક પેટાફ્લોપ્સ તમને કોઈ પૂછે એનો મતલબ 10⁻15 ઘાત ગણતરી 1 સેકન્ડમાં કરી શકે. આ જુઓ 1.1 એક્ઝા અને આ છે 5.23. પરમ સિદ્ધિ AI. શું આવશે? પરમ સિદ્ધિ AI. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન, ભારતના પ્રસ્તાવિત મહત્વાકાંક્ષી વન સન વન વર્લ્ડ વન ગ્રીડ એ પ્રોજેક્ટ અંગે શું સાચું નથી? તો પહેલું ઓપ્શન, ઓક્ટોબર 2017માં ઇન્ટરનેશનલ સોલર એલિયન્સની જે પ્રથમ એસેમ્બલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસોવોગનો વિચાર રજૂ કર્યો હતો. સમગ્ર વિશ્વમાં સૌર ઉર્જાનો પુરવઠો પૂરું પાડતી ટ્રાન્સનેશનલ વીજળી ગ્રીડની વિભાવના પર આધારિત છે. યુનિયન મિનિસ્ટ્રી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જીના ડ્રાફ્ટ પ્લાન મુજબ ઓસોવોગ 140 દેશોને જોડશે. જો અહીંયા શું કીધું, સાચું શું નથી એ શોધવાનું છે. ઓસોવોગ પાછળની દ્રષ્ટિ એ છે કે સૂર્ય કદી અસ્ત થતો નથી. સાચી વાત છે, સૂર્ય કદી અસ્ત થાય? ના થાય ને. સૂર્ય એક જગ્યાએ સ્થિર છે, પૃથ્વી એનું ચક્કર લગાવે છે. જે જગ્યાએ દિવસ છે એની સામેની સાઈડ રાત હોય, જ્યાં રાત હોય એની સામેની સાઈડ દિવસ હોય. એટલે જ્યાં દિવસ હોય ને, ઓસોવોગ એટલે શું, આખા વિશ્વના બધા દેશો ભેગા થાય અને એ પ્રમાણે એક નેટવર્ક બનાવે સોલર ગ્રીડનું, કે જ્યાં સૂરજ હોય ત્યાં એનો ઉપયોગ લે અને બાકીના દેશોમાં પણ એનો લાભ મળે. બરાબર.
તો અહીંયા ખોટું શું છે? તો આ ખોટું છે. 2017માં નહીં પરંતુ 2018માં હતું, બાકી બધું સાચું છે. જોયું લેવલ થોડુંક ઊંચું છે ને? કશો વાંધો નહીં, હાલનું પણ આવશે, જૂનું પણ આવશે, પણ તમને 6 મહિનાનું કરવાનું છે, બરાબર. અને આ જે ચાલુ થયું ને એને લગભગ સમજો મે જૂનની આસપાસનું છે, એપ્રિલ મે ની આસપાસનું જ કરંટ અફેર છે, વધારે જૂનું નથી. ચલો ત્યારબાદ આપણે જઈએ આગળ. નીચેના વિધાનની મદદથી રાજ્યને ઓળખી બતાવો. લો હવે આમાં તો આમાં કેવું કહે છે, આમ કરંટ અફેર છે ને આમ ભૂગોળ કહી શકો તમે, પણ તમને નોલેજ હોવું જોઈએ, એટલે કરંટમાં તમને ખ્યાલ હોવું જોઈએ કે શું થાય. તો તે ઉત્તરમાં સિક્કિમ રાજ્ય અને ભૂતાનથી ઘેરાયેલ, એટલે ભૂતાન દેશથી સીમિત છે. ઉત્તર પૂર્વમાં આસામ રાજ્ય અને પૂર્વમાં બાંગ્લાદેશ દેશથી સીમિત છે. તો આ રાજ્ય કયું હશે? બોલો, હાલો, મજા આવશે હવે તમે. યસ, બધામાં કામ લાગે ને કરંટ અફેર તો. અને જીપીએસસી ક્લાસ 1-2 નું તમારે કરંટ અફેર કરવું એટલે યાદ રાખવાનું કે રિલેટ કરતા તમને શીખવું પડે. એ લોકો એ પ્રમાણે જ પૂછે છે. અર્થશાસ્ત્ર છે તો એમાં પણ તમને રિલેટ કરશે, તમારું બંધારણ છે તો એમાં પણ આવશે, સાયન્સ ટેકનોલોજી દરેકમાં. તો જવાબ શું આવશે? પશ્ચિમ બંગાળ આવશે ભાઈ, બરાબર. એકવાર નકશો જોજો. હવે અહીંયા નકશો મને દોરતા નથી ફાવતું, નહીં તો તમને જણાવત, બરાબર. સિક્કિમ છે એની ઉપરની બાજુ, ભૂતાન આ બાજુ છે, એ પશ્ચિમ બંગાળ છે. પેલી બાજુ આસામ છે ઉપરની સાઈડ આ બાજુ, અને આ બાજુ સાઈડ બાંગ્લાદેશ છે. અરુણાચલ પ્રદેશ ના આવે, પશ્ચિમ બંગાળ આવે, તમે જોઈ લેજો એકવાર. ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીનું નામ જણાવો. એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર. કમેન્ટ કેમ ડિલીટ કરો છો બધા? ચલો ચલો, ચલો સાચો આન્સર શું છે? તો રોનાલ્ડો સિંઘ આવશે, મિઝોરમના છે. શું નામ છે? રોનાલ્ડો સિંઘ. રોનાલ્ડો સિંઘ જે છે એ સાયકલિસ્ટ છે. શું છે? સાયકલિસ્ટ. અને એમણે શું કર્યું છે? સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. અને સાયકલિસ્ટ પરથી યાદ આવી જાય સાયકલ દિવસ, વિશ્વ સાયકલ દિવસ, બરાબર. તમારે જણાવવાનું ક્યારે મનાવવામાં આવે છે. અને બીજી વસ્તુ તમને આના પરથી યાદ આવ્યું, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ પોર્ટુગલ દેશના છે. ક્યાંના છે? પોર્ટુગલના. અને આમણે છે ને એ ફૂટબોલ સાથે સંકળાયેલ છે. અને વિશ્વમાં સૌથી વધારે ઇન્ટરનેશનલ ગોલ જેમણે કર્યા હોય આમણે છે, 117 ગોલ કર્યા છે, બરાબર. ચલો, વિશ્વ સાયકલ દિવસ તમને આવડતો હોય ને તો તમે જણાવી શકો છો. વિશ્વ સાયકલ દિવસ. ચલો ફટાફટ આન્સર આપો. હવે અહીંયા કન્ફ્યુઝ થયા છે મિત્રો અમુક કે જૂન છે કે જુલાઈ છે. તો શું આવશે? જૂન જ આવશે ને, જુલાઈ ક્યાંથી આવે? આપણે ભણ્યા છીએ, બહુ વખત રિવિઝન થયું છે. અને સાયકલની શોધ કોણે કરી હતી? મેક મિલને કરી હતી સાયકલની શોધ. અને મેક મિલન પરથી મને યાદ આવ્યું મેક મોહન લાઈન. આ મેક મોહન લાઈન છે ને એ ભારત અને ચાઇના વચ્ચેની બોર્ડર છે, બરાબર. યસ, ભારતના ફૂટબોલ ટીમના ખેલાડી છે, અરે કેપ્ટન છે, એમનું નામ છે
સુનિલ છેત્રી, જેમને કેપ્ટન ફેન્ટાસ્ટિક કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? કેપ્ટન ફેન્ટાસ્ટિક. ત્યારબાદનો ક્વેશ્ચન, વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે 2021 વિશે નીચેના વિધાનો તપાસવાના છે. કે દર વર્ષે 20મી નવેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર વર્લ્ડ ચિલ્ડ્રન ડે તરીકે મનાવે છે. વર્લ્ડ ચિલ્ડ્રન ડે 2021ની મુખ્ય વિચાર એટલે થીમ અ બેટર ફ્યુચર ફોર એવરી ચાઇલ્ડ. 1960 થી પ્રતિ વર્ષ 20મી નવેમ્બરના રોજ વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે મનાવવામાં આવે છે. આમાંથી કેટલા સાચા વિધાન છે? પહેલું વિધાન તો તમને બધાને ખબર હશે, મેં તમને બહુ વાર ભણાવ્યું છે. બાકીના વિધાનો તમે કહો તો તમને માની જઈએ કે શું આવશે. ચલો ફટાફટ કહો. ચલો મિત્રો, શું આવશે? તો યસ, જો એક મિત્રએ કમેન્ટ કરી, સરસ, વિકી ગોહેલ, સરસ. તો તમને ખબર છે 20મી નવેમ્બરે મનાવવામાં આવે છે ચિલ્ડ્રન્સ ડે. એ બેટર ફ્યુચર ફોર એવરી ચાઇલ્ડ એની થીમ છે. પરંતુ આ તો 1954 થી મનાવે છે. અને બીજું વસ્તુ, વર્લ્ડ ચિલ્ડ્રન ડે ની વાત થઈ છે તો ભારતની વાત કરી લઈએ. ભારતમાં બાળ દિવસ, ભારતમાં બાળ વાર્તા દિવસ, ભારતમાં વીર બાળ દિવસ, આ બધા દિવસ તમને યાદ રાખવાના છે. ચલો, અહીંયા એવું આવશે કયા વિધાનો સાચા છે, તો જવાબ શું આવશે? જો ફક્ત 1 અને 2, કેમ કે આ ખોટું પડી ગયું ને, આ સાચા બંને. તો બાળ દિવસ 14મી નવેમ્બર, બાળ વાર્તા દિવસ 15મી નવેમ્બર, વીર બાળ દિવસ 26મી ડિસેમ્બર. બરાબર, આ યાદ રાખજો. આગળ વધીએ આપણે. સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2021 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો સ્વચ્છ સર્વેક્ષણ 2021 લગભગ 4320 શહેરોનું સર્વેક્ષણ કરીને વિશ્વનું સૌથી મોટું સ્વચ્છતા સર્વેક્ષણ બન્યું છે. ઝારખંડને સૌથી ઓછી શહેરી સ્થાનિક સંસ્થાઓ ધરાવતા રાજ્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે પુરસ્કાર આપ્યો છે. સૌથી સ્વચ્છ રાજ્યની શ્રેણીમાં છત્તીસગઢે પ્રથમ સ્થાન જાળવ્યું છે. તો આમાં શું આવશે? ચલો, અઘરું છે ને, થોડુંક તો અઘરું લાગશે. તો તમારે અઘરાને સહેલું કરવું હોય તો તમને ખબર છે શું કરવું પડે. રોજ સવારે 7 વાગે આવી જવું પડે ડેલી કરંટ અફેરના લેક્ચરમાં મારી જોડે, અને વીકલી કરંટ અફેર બંને તમારે એટેન્ડ કરવા પડે. સતત રિવિઝન, સતત ભણવું પડે. અને આની સાથે સાથે તમને આગળ જણાવું છું. તો જવાબ શું આવશે? બધું સાચું જ છે આમાં. બરાબર, છત્તીસગઢ આવશે. આટલા શહેરો હતા અને 100 કરતાં ઓછી શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ઝારખંડ સૌથી શ્રેષ્ઠ છે. હવે જો તમને પૂછે શહેર કયું હતું સૌથી સ્વચ્છ શહેર, તો ઇન્દોર આવશે. સૌથી સ્વચ્છ જિલ્લો કયો હતો? સુરત. સૌથી સ્વચ્છ પાટનગર કયું હતું? ગાંધીનગર. બરાબર, આ સ્વચ્છતા સર્વેક્ષણની વાત ચાલે છે. ઓકે, ચલો. તો બીજી વસ્તુ તમારે એ થઈ શકે મિત્રો કે ક્લાસરૂમ પ્રોગ્રામ છે આપણો, એક ઓનલાઈન અને ઓફલાઈન બંને. તો આ બંને જે છે એ બંનેમાં તમે જોશો તો અહીંયા ઓનલાઈન પ્રોગ્રામ છે એ તો 1700 રૂપિયા ફીસ છે 6ઠી ઓગસ્ટ સુધી. ઓફલાઈનમાં 5500 ફીસ છે, બરાબર, 6ઠી ઓગસ્ટ સુધી. તો આમાં તમારે એડમિશન તમે લઈ શકો છો. તમારો જો ગોલ હોય તો આ નંબર પર તમે કોલ કરો, ઓનલાઈન માટે, અહીંયા ઓફલાઈન માટે. તમે જોશો તો જીપીએસસીની વર્તમાન પરીક્ષા પદ્ધતિ અનુસાર માર્ગદર્શન આપવામાં આવશે.
13 ટોપિક ટેસ્ટ, 5 મોક ટેસ્ટ, 7 કોન્સેપ્ટ બિલ્ડિંગ ટેસ્ટ, 200 માર્ક, ગુજરાતના સર્વશ્રેષ્ઠ જીપીએસસી પાસ મેન્ટર, ચર્ચા, માર્ગદર્શન, વિષય નિષ્ણાતના મેન્ટર તરીકે ટેસ્ટના દરેક પ્રશ્નની વિગતવાર સમજ અને માર્ગદર્શન પ્લસ સ્ટડી પ્લાનર ક્લાસરૂમ પ્રોગ્રામ. ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન, તાજેતરમાં સુપર કમ્પ્યુટર પરમ અનંતને ક્યાં કાર્યરત કરવામાં આવ્યું છે? ચલો, આ તો તમને આવડશે. હવે એક મિત્ર આપણા કહેતા હતા કે સર કરંટ અફેરનું રિસન્ટલી હોય ને તો અમને જવાબ આપીએ, તમે જૂનું લાગ્યા હતા. તો આ તો તમને મેં ભલે જૂનું હોય, તમને બહુ વાર ભણાવ્યું ને રિવિઝન કરાવ્યું છે. ચૌહાણ અક્ષય કહે છે સર તમે કરંટ અફેર સુપર કરાવો છો. તમે પણ બધા સ્ટુડન્ટ સુપર ભણવા રેડી હોવ તો તમે જોડાઈ શકો છો અમારી જોડે અને એન્જોય કરતા કરતા ભણવાનું. તો જવાબ રહેશે આપણું આઈઆઈટી ગાંધીનગરમાં. આપણે ભણ્યા હતા, તમને ખબર હોય તો આઈઆઈટી રૂડકી જે છે ને, ત્યાં એક સુપર કોમ્પ્યુટર હતું પરમ ગંગા, એ પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. પછી આઈઆઈટી ખડગપુર જે છે ત્યાં એક સુપર કોમ્પ્યુટર હતું જેનું નામ હતું પરમ શક્તિ, બરાબર. અને બીજું છે એનઆઈટી તિરુચિરાપલ્લી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તિરુચિરાપલ્લી, એમાં પરમ પોરુલ નામનું સુપર કમ્પ્યુટર. આ યાદ રાખવાનું તમારે, જોડકા પૂછી શકે. આ બધા સુપર કમ્પ્યુટર છે, સુપર કમ્પ્યુટર. આવતીકાલે 360 જીકે નો લેક્ચર છે, 4 વાગ્યાનો છે. તમે 4 વાગે આવી શકશો? 4 વાગે આવતીકાલે 360 જીકે. પછી આપણે કોઈ એક સમય ડિસાઈડ કરીને ત્યાં રાખી લેશું, 2 વાગે કે 12 વાગ્યાનો, પરંતુ આવતીકાલે 4 વાગે છે. તમે આવજો, મજા આવશે. તાજેતરમાં 2021ની G20 મીટિંગ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો 19 દેશો અને 1 યુરોપિયન યુનિયન G20 નો ભાગીદાર રાષ્ટ્રો છે. સ્પેન એ G20 મીટિંગનું કાયમી આમંત્રિત પરમનન્ટ ઇન્વાઇટી છે. G20 છે ને એના સભ્યો વૈશ્વિક વેપારના 75%, પૃથ્વીની વસ્તીના 60%, વિશ્વની જીડીપીના 80% કરતા પણ વધુ હિસ્સો ધરાવે છે. યસ, G20 નું સચિવાલય પેરિસ ફ્રાન્સ ખાતે સ્થિત છે. ચલો કે તમારી ને અમારી અવસ્થા સરખી રહી બેફામ. તમે ભણાવ્યું બેફામ ને અમે ભણ્યું બેફામ. સરસ કહેવાય, જબરજસ્ત. કલ્પેશ ડફાડા, તમે પણ સરસ લખ્યું છે. તમે પણ જે રચના કરી ને બેફામ રચના કરી, સરસ, મજા આવી ગઈ. પુરોહિત વિક્રમ, હેલો સર, ફર્સ્ટ ટાઈમ લાઈવ લેક્ચર, લોંગ ટાઈમથી તમારા વિડીયો જોઉં છું, બહુ મજા આવે છે. ચલો, તો શું આવશે? 1, 2 અને 3 સાચું છે. આનું કઈ સચિવાલય થોડું ફિક્સ હોય, આનું સચિવાલય ફિક્સ ના હોય. G20 ની મીટિંગ દર વખતે અલગ અલગ જગ્યાએ થાય. એટલે યસ, પ્રવીણ સેન્ટા તમારો સાચો આન્સર. વિકી ગોહેલે સાચો આન્સર આપ્યો છે, સરસ. અને પ્રિન્સ દેસાઈએ પણ સાચો આન્સર આપ્યો છે. નરસિંહ ગોહિલ એમણે પણ સાચો આન્સર આપ્યો છે. ઓકે, ચલો. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ગુજરાત સરકારની તાજેતરમાં શરૂ કરવામાં આવેલ વતન પ્રેમ યોજના કાર્યક્રમ વિશે નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનો સાચા છે? તો વતન પ્રેમ યોજના એનું ધ્યેય એવું છે કે બિન નિવાસી ગુજરાતી લોકો પાસેથી તેઓના ગામમાં વિકાસ યોજના માટે ભંડોળ પ્રાપ્ત કરવું, પહેલું વિધાન. રાજ્ય સરકારે ડિસેમ્બર 2022 સુધીમાં ₹10,000 કરોડના લોક કલ્યાણ પ્રોજેક્ટ વિકસાવવાની પરિકલ્પના કરેલ છે, બીજું વિધાન છે. કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે દાતાએ ઓછામાં ઓછું 50% ભંડોળ આપવું પડે, બાકીનું રાજ્ય સરકાર આપે. તો આમાંથી સાચું વિધાન શું છે? અહીંયા સાચા પૂછ્યા છે ને, જો અહીંયા જોઈ લેવાનું કે સાચું પૂછ્યું છે, ખોટું નથી પૂછ્યું. પરીક્ષામાં વાંચવાનું શું સાચું કે શું ખોટું છે, બરાબર. ચલો, શું આવશે સાચો આન્સર? તો મિત્રો તમને જણાવું
કે રાજ્ય સરકારે આ વસ્તુ સાચી છે કે જે એનઆરઆઈ લોકો હોય ને, નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન, એમના માટે છે. એ લોકોને એવું હોય કે મારા ગામમાં કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું છે ને મોડર્ન બનાવવું છે, એના વિકાસ માટે ફાળો આપવો છે, તો એ આવે. તો આ સાચું વાક્ય છે. 2022ના ડિસેમ્બર મહિના સુધીમાં કેટલી આવશે? 1,000 કરોડના લોક કલ્યાણ પ્રોજેક્ટ વિકસાવવાની પરિકલ્પના છે. 10,000 નહીં આવે. ઓછામાં ઓછું શું હોય અહીંયા? 60-40 નો રેશિયો છે. એટલે 60 છે ને એનઆરઆઈ આપશે અને 40 છે ને એ સ્ટેટ આપશે, સરકાર આપશે. આ પ્રમાણેનો રેશિયો છે. બરાબર. અને આ પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે. એ પર્સન્ટેજ આવશે અહીંયા. ફક્ત એક સાચું. તાજેતરમાં સમાચારમાં રહેલા ઇઝરાયલ વિશે નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? આ લેટેસ્ટ છે, એકદમ લેટેસ્ટ. તે ભૂમધ્ય સમુદ્ર પર સ્થિત મધ્ય પૂર્વીય દેશ છે. એની રાજધાની જેરુસલેમ છે. તેના વર્તમાન વડાપ્રધાન નફતાલી બેનેટ છે. વિધાન વાક્યો છે. હવે ઓપ્શન તમારા જે છે ચકાસો. યસ, ઘણા બધાએ સાચા આન્સર આપ્યા છે. ફક્ત એક સાચું હતું એવું ઘણા બધા કહેવાવાળા હતા. સરસ કહેવાય. ચલો, એનો મતલબ એવો કહી શકીએ આપણે કે તમે જે આપણા ડેઇલી કરંટ અફેરના લેક્ચર મોર્નિંગમાં જુઓ છો, એના પરથી તમે આ પ્રમાણેના વિધાન વાક્યોના પ્રશ્ન પૂછાય તો પણ આન્સર આપવા માટે કેપેબલ છો. થોડી પ્રેક્ટિસ થશે, થોડું ભણશો અને ડીપમાં ભણશો એટલે તમને ખ્યાલ આવશે. યસ, તો ભૂમધ્ય સમુદ્ર પર સ્થિત મધ્ય પૂર્વીય દેશ છે ઇઝરાયલ, આ સાચું છે. એની રાજધાની જેરુસલેમ છે, આ સાચું છે. એના વર્તમાન વડાપ્રધાન છે ને બદલાઈ ગયા છે. વર્તમાન વડાપ્રધાન બદલાઈ ગયા ભાઈ. કોણ બન્યા? યસ, મિત્તલ ચૌધરી, યાયાર લેપિડ. આપણે ભણ્યા હતા ને, યાયાર લેપિડ બન્યા છે ભાઈ. નફતાલી બેનેટ ગયા આવે. એટલે આ 1 અને 2 સાચા છે. તો આ નહીં આવે, આ આવશે. શું આવશે? ઓપ્શન 1 અને 2. બરાબર. આ ખોટું આપ્યું છે, ભૂલ છે અહીંયા. ઇઝરાયલની કરન્સી છે ને શું છે ખબર છે? ઇઝરાયેલી ન્યૂ શેકેલ. મને કહો, ઇઝરાયલના પ્રેસિડેન્ટનું નામ શું છે? એટલે રાષ્ટ્રપતિનું નામ શું છે? આઇઝેક હર્ઝોગ. આખા ભારત, આખા વિશ્વનો પ્રથમ એવો દેશ ઇઝરાયલ છે જેને શું કર્યું? પ્રથમ વખત એવું કર્યું કે ભાઈ આપણે એવું કરવાનું છે કે ડ્રોન છે ને એ ડ્રોન જે છે એ ડ્રોનને નાગરિક એર સ્પેસમાં ઉડાવવાની મંજૂરી આપી દીધી. બરાબર. અને તેલ અવીવ નામનું એક સ્થળ છે ઇઝરાયલનું, જે ગયા વર્ષે એક રેન્કિંગ આવ્યું હતું જેમાં વિશ્વનું સૌથી મોંઘું શહેર હતું. અને તેલ અવીવમાં જ ટાગોર સ્ટ્રીટ આવેલી છે. જે ટાગોર સ્ટ્રીટ છે ને એની અંદર તેલ અવીવમાં ટાગોર સ્ટ્રીટ આવેલી છે, યાદ રાખજો. યસ, જય હો. અને ઇઝરાયલની જાસૂસી સંસ્થાનું નામ મોસાદ છે. રવિ પટેલે કહ્યું છે. સરસ. તો આપણી જે જાસૂસી સંસ્થા છે ને એનું નામ છે રો, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. એના જે અધ્યક્ષ છે અથવા એના ચીફ છે ને એમનો કાર્યકાળ વધારવામાં આવ્યો. એમનું નામ શું છે? કોણ કહેશે? રોના. અને ભારત અને ઇઝરાયલના જે રાજદ્વારી સંબંધોના 30 વર્ષ આપણે ઉજવી દીધા. ચલો, કોણ કહેશે? રોના અધ્યક્ષ. હું કહી દઉં? કોઈ ફટાફટ કહો. યસ, જોલિયા, મનીષા, વિકી ગોહેલ અને બધા મિત્રો આપવાના શરૂ કરી દીધા છે. સરસ. સામંત ગોયલ. ત્યારબાદનો ક્વેશ્ચન, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ ગ્લોબલ એર ક્વોલિટી ગાઈડલાઈન એના વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો ન્યૂ એર ક્વોલિટી ગાઈડલાઈન છે એમાં મુખ્ય 6 વાયુઓ છે એ પ્રદૂષકો માટે સુનિશ્ચિત કરવામાં આવ્યા. અને 6 પ્રદૂષકોમાં જે PM કહીએ ને, પાર્ટિક્યુલેટ મેટર, એ 2.5 અને PM10, ઓઝોન, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ આનો સમાવેશ કર્યો. અને 2005માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન માર્ગદર્શિકા અનુસાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારતમાં સૌથી ઊંચું હવા પ્રદૂષણ સ્તર નોંધાયું છે. તો આમાં કયા વિધાનો સાચા છે?
ના ના, ડેઈલી લેક્ચર તો આપણો મોર્નિંગમાં જ આવશે અને જીકે 360 હવે ડેઈલી થશે. જીકે 360 આવી રહ્યું છે, આવતીકાલથી 4 વાગે છે, પછી આપણે એક સમય પર રેગ્યુલર રાખીશું. એટલીસ્ટ 4-5 જેવા લેક્ચર રહેશે અઠવાડિયાના, એવી ગણતરી રાખીશું. ચલો, તો અહીંયા મિત્રો બધી વસ્તુ સાચી જ છે. આ બરાબર, આ 6 વાયુ પ્રદૂષકો હતા અને એમાં એમના નામ છે. બરાબર, તમને ખબર હશે કે સૌથી પ્રદૂષિત શહેર વાયુ પ્રદૂષણ વાળું કયું હતું? મને કહો. રાજસ્થાનનું એક શહેર હતું. જો તો મજા આવે છે ને, તમે ધીમે ધીમે ભણશો, આગળ વધશો તો તમને મજા આવશે. એકવાર અંદર ઘૂસી ગયા ને પછી તમે માસ્ટર બની જશો. બરાબર, તો યસ, અહીંયા આવશે ભીવડી. અને સૌથી પ્રદૂષિત રાજધાની આપણી દિલ્હી. બરાબર, અને અવાજ પ્રદૂષણમાં ઢાકા આવશે. આ વાયુ પ્રદૂષણ છે, જો યાદ રાખજો. અવાજ પ્રદૂષણમાં ભારત વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર ઢાકા. ત્યારબાદનો ક્વેશ્ચન, વાઘ, હરણ અને વાઘની આહાર શૃંખલામાં જો હરણો ગુમ થઈ જાય તો પછી શું થાય? વાઘ, હરણ અને વાઘની આહાર શૃંખલામાં હરણોને આપણે કાઢી નાખીએ. તમે અહીંયા જુઓ શું લખ્યું છે. એક તો ઘાસ છે, પછી હરણ આવ્યું અને વાઘ આવ્યો. બરાબર, આ એકબીજા પર ડિપેન્ડેડ છે. એમાં હરણોને આપણે કાઢી નાખીએ, આને ઉડાડી દઈએ તો શું થાય? બહુ સરસ ક્વેશ્ચન છે, પર્યાવરણની દ્રષ્ટિએ લોજિક વાળો છે. કરંટ અફેરનો ક્વેશ્ચન ના કહી શકાય, પણ તમને અંદાજો તો આવે કે આવા પ્રશ્નો પૂછાય છે. તો શું આવશે? તો ચોખ્ખી વસ્તુ છે ને મિત્રો, કે વાઘની વસ્તી ઓછી થઈ જાય, કેમ કે ખાવામાં ના મળે એટલે શું કરે, અને ઘાસ વધે કેમ કે એને ખાવા વાળું કોઈ હોય જ નહીં, એટલે આ જતું રહે તો આ વધે અને આ ઘટે. બરાબર, બધાના આન્સર ડી છે. સરસ, મજા આવી ગઈ. ટીવી વગેરે માટેના રિમોટ કંટ્રોલ ગેજેટની અંદર ખાલી જગ્યા ધરાવે છે. શું હોય છે? ટીવી, એસી, ડીવીડી પ્લેયર, પછી બીજા જે પણ ઉપકરણો હોય. વાઘ પરથી વાઘ દિવસ યાદ આવી ગયો ને 29 જુલાઈ. ચલો, તો જવાબ શું છે કે એક નાનું વીજ ચુંબક છે કે જે વીજ ચુંબકીય તરંગો ઉત્સર્જિત કરે છે. સેકન્ડ છે એક નાનું ઓસિલેટર જે ઇલેક્ટ્રિક ધબકારા ઉત્સર્જિત કરે છે. એક નાનું ટ્રાન્સમીટર જે ઇન્ફ્રારેડ સંકેતો ઉત્સર્જિત કરે છે. કંઈ પણ નહીં. તો બધાને ખબર પડવી જ જોઈએ ના, અહીંયા ધોવાણ થઈ રહ્યું છે. આ હોય આની અંદર. અત્યારે કેવું થયું છે, અત્યારે બધા ઉપકરણો છે ને એના રિમોટ બ્લૂટૂથ વાળા આવે છે, બાકી જનરલી ઇન્ફ્રારેડ વાળા આવે. બરાબર, અત્યારે બ્લૂટૂથ આવે છે, આમ તો જનરલી ઇન્ફ્રારેડ વાળા આવતા હોય છે. ઓકે મિત્રો, એપ ટેસ્ટ સિરીઝ આજે 8:30 વાગે મેગા લોન્ચિંગ છે. બરાબર, તો જે એપ વાળા સ્ટુડન્ટ છે એમના માટે જીપીએસસી ડીવાયએસઓ નાયબ મામલતદાર ડેઈલી 2 લેક્ચર્સ રહેશે, 4 વાગે અને 6:30 વાગે. બરાબર, અને જ્ઞાન એપ્લિકેશન યુઝર માટે જ આ ટેસ્ટ સિરીઝ છે એ બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે. આ ઉપરાંત તમને મેં કહ્યું અગાઉ એ જ પ્રમાણે આ તમે નોટ કરી લો, ડ્રીમ્સ જીપીએસસી વિથ જ્ઞાન લાઈવ. આમાં વચ્ચે ગેપ નથી, આ સળંગ છે. આ નવી આપણી જીપીએસસી ચેનલ છે, જીપીએસસીની માટેની ચેનલ છે. 1 ઓગસ્ટથી શરૂઆત થઈ ગઈ છે આની સ્પેશિયલી. બરાબર, તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું. ઓકે, તો અત્યારે જે મિત્રોએ ડીવાયએસઓના ફોર્મ ભરેલા છે એ મિત્રો માટે ખાસ તમારે મહેનત કઈ રીતના કરીએ મેં દર્શાવ્યું છે. બરાબર છે, કરંટ અફેર કેટલું પૂછાય છે, કેવું પૂછાય છે, કેવા કેવા ટોપિક હોય છે. આ ઉપરાંત તમને મેં ઘણા બધા પ્રશ્ન આન્સર છે એ પણ તમને દર્શાવ્યા છે. તો તમારે તૈયારી કરવી હોય તો તમે જ્ઞાન એકેડમી સાથે જોડાઈ શકો છો. અને આવતીકાલે સવારમાં તમે 7 વાગ્યાના લેક્ચરમાં આવજો. આપણે ડેલી કરંટ અફેરનો લેક્ચર હોય છે સોમથી શુક્ર
એ તમને જણાવી દઉં તો શું હોય છે, સોમથી શુક્ર ડેઈલી કરંટ અફેર હોય. શનિવારે શું હોય તો જીકે 360 પ્લસ કરંટ અફેર, આ જૂનું કરંટ અફેર હોય. અને રવિવારે શું હોય, વીકલી કરંટ અફેર હોય. હવે આનો જે ટાઈમ છે આ બંનેનો એ 7 થી લઈને 8 હોય છે અને આ જે છે એ 8 થી 10 હોય છે. બરાબર. તો જે મિત્રો અત્યારે નવા હતા એ બધા મિત્રોને જણાવવાનું કે તમે સવારમાં આવી જજો 7 વાગે. અને આ જે વિડીયો છે પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો. તમારા જેટલા પણ મિત્રો જે લોકોએ ડીવાયએસઓના ફોર્મ ભર્યા છે બધા મિત્રો જોડે આની લિંક શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો આવતીકાલે આપણે સવારે મળીશું 7 વાગે ડેલી કરંટ અફેરના લેક્ચર બાદ. અને યસ, હમણાં થોડી વારમાં અથવા તો તમને લગભગ મળી ગયું હશે 5 મિનિટમાં પાયો પાકો. 5 મિનિટમાં પાયો પાકો આ જે સિરીઝ છે એ સિરીઝ ચાલુ છે. એમાં આજના ડેલી કરંટ અફેરના જે પ્રશ્નો છે મહત્વપૂર્ણ એ બધા અંદર દર્શાવેલા છે. આજે જોઈ લેજો બાકી હોય તો. ઓકે, ચલો તો મિત્રો કાલે સવારે મળીએ, ત્યાં સુધી રજા લઉં. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.